ફૂડ વ્યવસ્થિત છે, 10-12 પ્રકારની આઈટમ છે. આ બાજુ જોઈએ તો સરસ મજાનું ચિલ્ડ્રન પ્લે એરિયા જે આપણે કહી શકાય. હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે જોરદાર, ચટાકેદાર, મસાલેદાર ઓસમ વિડીયો લઈને. તો ફૂડ સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, 150 રૂપિયામાં અનલિમિટેડ આપણને ઢોસા મળવાના છે અને એ પણ છે ને એકદમ જોરદાર ટેસ્ટમાં. આપણે આ જે આવી ગયા છીએ ઢોસા.com. સૌથી પહેલા તમને અહીંયાનું એડ્રેસ આપી દઉં ને તો રંગોલી ચોકડીથી કઠોર તરફ જે રસ્તો જાય છે ત્યાં એકે ફાર્મમાં આવેલું છે. આપણે જોવાનું છે કે અહીંયા ઢોસા કેવા બનાવે છે, કેવી રીતે બનાવે છે, ખાલી અનલિમિટેડ છે કે સાથે સાથે લિમિટેડ પણ છે, બધી જ વસ્તુ આપણે એક્સપ્લોર કરવાની છે. તો ચલો જોઈએ કે અહીંયાનું ફૂડ કેવું છે, અહીંયાની અંદરનું જે બધું ઇન્ટેરિયર છે એ બધું કેવું છે. આપણે બધી જ વસ્તુ જોશું. શરૂ કરીએ આપણો આજનો વિડીયો. જોડાયેલા રહેજો. અને હા મિત્રો, આ દરેક વિડીયોની રીલ્સને જોવા માટે આપણે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે. ફટાફટ જઈને અને વિડીયો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દેજો. જોઈએ આજનો આપણો વિડીયો. મિત્રો, રેસ્ટોરન્ટની અંદર જેવા એન્ટર થઈએ છીએ ને તો સૌથી પહેલા છે ને આપણને સરસ મજાની એક મૂર્તિ જોવા મળે છે ભગવાન બુદ્ધની. અને સાથે સાથે છે ને આ બાજુ જોઈએ તો સરસ મજાનું ચિલ્ડ્રન પ્લે એરિયા જે આપણે કહી શકાય એવું છે. અને એની એક્ઝેક્ટ પાછળની સાઈડ તમે જોઈ શકો છો ત્યાં પણ સરસ મજાનો આખો વાડી વિસ્તાર છે. એકદમ નેચરલી વાતાવરણની અંદર તમારે જમવાની ફિલિંગ લેતા હોય ને એ ટાઈપનું આખું ઇન્ટેરિયર છે. સાથે સાથે જેમ આપણે અંદર આવીએ છીએ તો અગર કોઈનો બર્થડે સેલિબ્રેટ કરવો છે તો એના માટેની છે ને એક સરસ મજાની જગ્યાનું પણ અહીં અરેન્જમેન્ટ છે. જેમ કે તમે જોઈ શકો છો કે સામેની સાઈડ આપણે બર્થડે માટે કેક કટિંગ પણ કરી શકીએ છીએ. અને અંદરની સાઈડનું જે કાંઈ પણ ડેકોરેશન એ લોકોએ કરેલું છે એક વખત આપણે જોઈએ કે ખરેખર છે ને એક વખત આમ નજર મારીએ ને તો આ છે ને આપણી નજરમાં બેસી જાય ને એ રીતનું આખું ફર્નિચર. સાથે સાથે છે ને અહીંયાનું કિચન, એક મેઇન વાત કહું ને તો અહીંયાનું જે કિચન છે ને એ ઓપન કિચન છે. એટલે તમે જે કાંઈ પણ ઓર્ડર આપશો એ કેવી રીતે બને છે ને એ પણ તમને જોવા મળવાનું છે. સાથે સાથે આપણને સરસ મજાની ખાટલા વ્યવસ્થા પણ મળે છે. તો હવે આપણે જોવાનું છે કે અહીંયાના કસ્ટમર અને ઓનર આ બંનેનું શું કેવું છે એ આપણે બંનેનો રિવ્યૂ લેશું. અહીંયાનું ફૂડ ટ્રાય કરશું, કેવું બનાવે છે, કેવી રીતે બનાવે છે, બધી જ વસ્તુ આપણે એક્સપ્લોર કરશું. તો ચાલો જોઈએ કે કેવું બનાવે છે. કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો. તો મિત્રો, આપણી સાથે જોડાયા છે ઢોસા.com ના ઓનર એટલે કે ભરતભાઈ. ભરતભાઈ, સૌથી પહેલા તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ભરતભાઈ, આપણને એ જણાવો કે કેટલા ટાઈમથી તમે ચલાવો છો? અહીંયા આપણે સમજો ને 1.5 વર્ષ જેવું અહીંયા થયું છે. અને આ પહેલા આપણે 8-9 વર્ષ સ્ટેશન રોડ ચાલતું બીએસ મૈસૂર ઢોસા. બરાબર. અને અહીંયા લિમિટેડ કોન્સેપ્ટ છે કે અનલિમિટેડ છે? બંને કોન્સેપ્ટ છે. લિમિટેડ બી છે, અનલિમિટેડ બી છે. પણ આપણે અત્યારે અહીંયા અનલિમિટેડના કોન્સેપ્ટને વધારે આપણે દર્શકો મળે છે. બરાબર. અને અહીંયા હું રાખો છો સાહેબ તમે? અનલિમિટેડમાં આપણે પર પર્સન 150 રૂપિયા પર ડિશ લઈએ છીએ. એમાં આપણે પાણીપુરી છે, મનચાવ સૂપ, મંચુરિયન ડ્રાય, મૈસૂર ઢોસા, પેપર ઢોસા, મસાલા ઢોસા, દાલ ફ્રાય, જીરા રાઈસ, ચટણી સાંભાર અને ભૂંગળા, આ બધી વસ્તુ અનલિમિટેડ આપીએ છીએ. ઘણીવાર ફૂડ લવરોને એમ થતું હોય કે ભાઈ અનલિમિટેડ વસ્તુ છે એટલે ટેસ્ટમાં કંઈ નહીં હોય. પણ આપણી પૂરી એવી ટ્રાય છે. અને લિમિટેડ હોય કે અનલિમિટેડ હોય બંનેમાં ફૂડની ક્વોલિટી આપણે સેમ જ રાખીએ છીએ. એટલે અનલિમિટેડ એવું હોવાથી આપણે વીક ક્વોલિટી બનાવીએ એવું છે બી નહીં. બરાબર. તો આપણો ટાઈમિંગ શું છે સાહેબ? ટાઈમિંગ આપણે બપોર પછી 5:30 થી લઈને અને રાતના 11:30 સુધી આપણે ચાલુ રહી છે. બરાબર. આ કઈ જગ્યાએ આવેલું છે? વેલંજા રંગોલી ચોક. આપણે કઠોરવાળા ખૂણા ઉપર ચડીએ એટલે મોરી ફાર્મમાં છે. બરાબર. અને તમારા માટે કસ્ટમર રિવ્યુ શું છે? મતલબ એક વખત જાય તમને કેટલી વખત ફરીથી ચહેરા જોવા મળે છે? નહીં, કસ્ટમર આપણે રિપીટ ઘણીવાર આવે છે. અને આપણે 1.5 વર્ષથી ચાલુ કર્યું છે અને રિપીટેશન વધારે છે અને ખૂબ સારું છે કસ્ટમરનો રિસ્પોન્સ આપણને. બરાબર. તો ચાલો જોઈએ ભરતભાઈ તમે કેવું બનાવો છો. બરાબર ને? 100% ચાલો આવો. તો મિત્રો, આપણી સાથે જોડાયા છે ઢોસા.com ના કસ્ટમર્સ. આપણે કસ્ટમર સાથે વાત કરીએ. સાહેબ, સૌથી પહેલા તમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. સાહેબ, કેટલા ટાઈમથી ખાવા માટે તમે આવો છો? અમે 6-7 મહિના થયા છેલ્લે આવી છીએ. બરાબર. ને ફૂડ તમને કેવું લાગ્યું? ફૂડ વ્યવસ્થિત છે, 10-12 પ્રકારની આઈટમ છે, વ્યવસ્થિત સારું છે.
આવવા જેવું છે. બરાબર. ને અહીંયાથી ગયા પછી કેટલા ટકા ચાન્સ છે કે તમે બીજા લોકોને પ્રિફર કરશો કે એ લોકો પણ અહીંયા ખાવા માટે આવે? ના ના, આવવા જેવું છે, અમે કેવું બધાને. બરાબર. તો બેન સાથે વાત કરીએ કે બેનને કેવું લાગ્યું. બેન તમે જણાવો, તમને કેવું લાગ્યું? બહુ જ સારું છે. અમે તો લગભગ 7-8 મહિનાથી આવીએ છીએ અને ફર્સ્ટ ક્લાસ કાંઈ ના ઘટે. પણ ખરેખર હું મારો પર્સનલ રિવ્યુ આપું ને તો પણ મને અહીંયા ખરેખર બહુ જ મજા આવી છે. હવે આપણે જોઈએ વિડીયોમાં આગળ કે અહીંયાનું ફૂડ કેવું છે. મિત્રો, જેવા રેસ્ટોરન્ટની અંદર આપણે ફૂડ માટે આવીએ છીએ ને એટલે સૌથી પહેલાં તો અહીંયાની જે મેઇન વાત છે ને સેલ્ફ સર્વિસ છે. તો એના માટે આપણે એક ડીશ અને 2 વાટકા લઈ લેશું અને પછી જે મારી સાથે આવો હું તમને બતાવું. અહીંયા આપણને 150 રૂપિયામાં શું શું મળવાનું છે ને હું તમને કહી દઉં. સરસ મજાના ભૂંગળા છે અહીંયા, સાથે સાથે સાંભાર છે, પછી રાઈસ છે અને એના માટે દાળ ફ્રાય પણ આપણને અહીંયાથી મળવાની છે. સરસ મજાની ગરમા ગરમ દાળ ફ્રાય છે, પણ એ આપણે પછી લેશું દાળ ફ્રાય. આગળ આવીએ તો આ સરસ મજાનો મૈસૂર છે, તમે જોઈ શકો છો. આપણે મૈસૂર લઈ લઈએ. સાથે સાથે અહીંયા મંચુરિયન પણ છે, આપણે મંચુરિયન લઈ લઈએ. અને આપણને અહીંયા મંચાવ સૂપ પણ મળી જાય છે, જે આપણે અત્યારે નથી લેવો. અને આપણા માટે છે ને અહીંયા સરસ મજાની પાણીપુરી પણ તૈયાર છે. એની માટે આપણે ડીશ લઈ લઈએ અને આપણને પૂરી પણ એ ભાઈ આપે છે. આપણે પાણીપુરી પણ ટ્રાય કરશું અને જોશું કે બધી વસ્તુનો ટેસ્ટ કેવો છે. આપણે એક વસ્તુ ભૂલી ગયા છીએ, આગળ ચટણી લેવાની. તો એ ચટણી આપણે હમણાં લઈ લઈએ અને પછી જોઈએ કે ફૂડ ક્વોલિટી કેવી છે. તો આપણી સાથે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મિત્રો, આપણો ઓર્ડર આપણે જે આગળ તમે વિડીયોમાં જોયું એમ આપણે લઈ આવ્યા છીએ. પાણીપુરી લીધી છે, મૈસૂર લીધું છે અને સાંભાર ચટણી લીધી છે. અહીંયાનો મંચાવ સૂપ લીધો છે, દાળ ફ્રાય જીરા રાઈસ લીધા છે અને મંચુરિયન લીધું છે. આપણે શરૂઆત છે ને સૂપથી કરીએ કે સૂપનો ટેસ્ટ કેવો છે. એકદમ ગરમા ગરમ છે. બાકી મંચાવ સૂપ છે ને નોર્મલી છે ને સ્વીટનેસ વાળો હોય. નોર્મલી આમ બહુ ઓછી સ્વીટનેસ તમને ખ્યાલ આવે, પણ ખરેખર અહીંયા એવું નથી. એક નંબર જોરદાર ટેસ્ટી બનાવ્યો છે. સાથે સાથે આપણે એનો સંભાર ટ્રાય કરીએ. મૈસૂર ઢોસા આપણે ટ્રાય કરીએ. અને ઓલ ટાઈમ મારી ફેવરિટ જે ચટણીની વાત કરું છું, ચટણી નોર્મલ છે, મતલબ જાડી છે, મસ્ત મજાની ઘટ છે. એક નંબર ટેસ્ટી બનાવી છે ભાઈ. પ્યોર છે ને નારિયેળમાંથી બનાવવામાં આવી છે. સાથે સાથે આપણે મંચુરિયન પણ ટ્રાય કરીએ, જોઈએ કે કેવું બન્યું છે. મંચુરિયન પણ છે ને ભાઈ એક નંબર મસ્ત મજાનું બનાવેલું છે. નોર્મલ સ્વીટનેસ અને નોર્મલ સ્પાઇસીનેસ બંને મિક્સ થાય છે એટલે ખાવાની મજા આવે છે. સાથે સાથે છે ને ભાઈ આપણે એના જે દાળ ફ્રાય ને જીરા રાઈસ લીધા છે એ પણ આપણે ટ્રાય કરીએ, જોઈએ ટેસ્ટમાં કેવા છે. એક નંબર ક્વોલિટીના છે ને ઢોસા બનાવ્યા છે, સોરી એક નંબર ક્વોલિટીના છે ને દાળ ફ્રાય અને જીરા રાઈસ છે. ખરેખર ટેસ્ટમાં બહુ મજા આવે એવા બનાવ્યા છે. અને સરસ મજાના ગરમા ગરમ આપણને અહીંયા મસાલા ઢોસા પણ ચાલુમાં આવે છે, જે તમે જોઈ શકો છો. એકદમ ગરમા ગરમ જ છે, ધુમાડા જેવું તમને દેખાતા છે. આપણે ટ્રાય કરીએ. મસાલા ઢોસાનો ટેસ્ટ પણ છે ને એકદમ જોરદાર અને યુનિક છે. આપણે જોઈએ
મસાલા ઢોસાનો ટેસ્ટ છે ને એકદમ જોરદાર અને યુનિક છે. ખરેખર આ બધું ખાવાની મને બહુ મોજ આવી છે. તમને લોકોને પણ પ્રિફર કરીશ કે એક વખત ત્યાં મુલાકાત લેજો, તમને પણ મોજ આવશે. આ વિડીયોને પસંદ આવે તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો. આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો, યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ દરેક વિડીયોની રીલ્સને જો આપણે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે. મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.